છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના વિધર્મી યુવાના ત્રાસી નિશાના ગામની આદિવાસી યુવતી આપઘાત કરતા ભરૂચ સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાને સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી પહોંચી આપઘાત કરનાર યુવતીના પરિવારને સાંત્વના આપી. નસવાડી તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા નિશાના ગામની આદિવાસી યુવતીને નસવાડીના વિધર્મી યુવાન તોફિક મેમણ દ્વારા અનૈતિક સંબંધો બાંધવા અને યુવતીના પતિને વારંવાર ધમકીઓ આપતા આત્મહત્યા કરનાર યુવતીના ઘરે ભરૂચ સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુર સાંસદ જસુ રાઠવા, સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવીએ મુસ્લિમ સમાજના યુવકના ત્રાસથી આત્મહત્યા કરનાર યુવતીના પરિવારની મુલાકાત માટે નિશાના ગામે પહોંચ્યા હતા. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પરિવારને સાંત્વના પાઠવી અને આવી દુઃખદ ઘટના જેના કારણે થઈ તેના સામે આક્રોશ ઠાલવ્યો કે આવા કૃત્ય કરનાર અગાઉ બચી જતા હતા, હવે ભાજપ સરકારમાં આવા લોકો સામે કડક કાર્યવાહી કરે છે. મુસ્લિમ સમાજ આખો નહીં પરંતુ અમુક તત્વો આવા હોય છે જે આદિવાસી સમાજની ગરીબ દીકરીઓને ફસાવે છે, અજ્ઞાનતાનો લાભ ઉઠાવે છે, અભણ હોવાનો લાભ પણ લે છે. આના માટે આદિવાસી સમાજે શિક્ષણ મેળવવું જોઈએ અને જાગૃત થવાની જરૂર છે. છોટાઉદેપુર જિલ્લાના ભીલ સમાજના લોકો આર્થિક રીતે પછાત છે, શિક્ષણ રીતે પછાત છે, પરંતુ આ કેસમાં સંગઠિત થઈ લડ્યા છે. છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા, સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી અને આદિવાસી સમાજના આગેવાનો જાગૃત હતા એટલે આ કેસમાં કડક કાર્યવાહી થઈ છે. ખોટું કરનારા લોકો મોટું નેટવર્ક ચલાવતા હોય છે, કેસ દબાવવાની કોશિશ કરતા હોય છે, પરંતુ ભાજપના કાર્યકરો આના માટે મહેનત કરી આ કેસને દબાવવાના નથી દીધો અને ન્યાય માટેની લડત આપી છે. બ્યુરો રિપોર્ટ પ્રશાંત પરમાર, છોટાઉદેપુર.